વસંત પંચમીના પવિત્ર અવસરે અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે વન વિભાગ દ્વારા પ્રકૃતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા પર્વત પૂજા કરી પર્યાવરણની જતનની હાકલ કરી હતી। મંત્રીએ હરિયાણાથી ગુજરાત સુધી ફેલાયેલી અરાવલી પર્વતમાળાની ગ્રીન વર્લ્ડ પ્રોજેક્ટ વિશે પણ મહત્વની માહિતી આપી હતી। શામળાજીના પાવન ધરા પર આજે વન વિભાગ દ્વારા પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે પર્વત પૂજાનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ઉપસ્થિત વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વન સંસ્કૃતિ જે માનવ સંસ્કૃતિને જન્મ આપ્યો છે। મંત્રીએ ખાસ કરી આદિવાસી સમાજનો આભાર માનતા કહ્યું કે આદિવાસી ભાઈ બહેનોને કારણે જ આજે આપણે પર્વતો અને વન્યજીવોને સુરક્ષિત છે। વસંત પંચમી નિમિત્તે આજે શામળાજી ખાતે વન વિભાગ દ્વારા પ્રકૃતિ મહોત્સવના કાર્યક્રમ હેઠળ આજે પર્વત પૂજાનો કાર્યક્રમ અહીંયા રાખેલો અને એ રીતે જે વન સંસ્કૃતિએ માનવ સંસ્કૃતિને જન્મ આપ્યો એ સંસ્કૃતિ પ્રત્યે અને એ વન વિભાગ પ્રત્યે વન પ્રત્યે આપણી જે આભારની લાગણી વ્યક્ત કરવા કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવા માટે આજે પર્વત પૂજાનો કાર્યક્રમ રાખ્યો। આ જે પર્વતોને બચાવવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ આપણી આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસી ભાઈ બહેનોએ કર્યું છે અને એને કારણે જ આજે પર્વતો આપણા ભેરા ભેરા છે અને સાથે સાથે વન્યજીવો પણ છે ત્યાં સુરક્ષિત રહ્યા છે। આપણે ગુજરાતની અંદર અહીંયા સહ્યાદ્રીથી શરૂ કરીને અરવલ્લીના પર્વતો અહીંયા આવેલા છે, ગીરના પર્વતો છે, બીજા નાના મોટા પર્વતો પણ છે। ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીએ જે અરવલ્લી હારમાળા છે એ હરિયાણાથી શરૂ કરીને ગુજરાત સુધી 7 રાજ્યોમાં પથરાયેલી છે। એ 7 રાજ્યોની અંદર 1400 કિલોમીટર લાંબી અને 5 કિલોમીટર પહોળી એક ગ્રીન વોલ બનાવવાનું જે આયોજન કર્યું છે અને એના દ્વારા આ આદિવાસી સંસ્કૃતિ અને આપણી વન્ય જે સંપદા છે એને સાચવવાનું અને આખા ક્લાઇમેટનું સુરક્ષા કરવાનું જે બીડું ઝડપેલું છે એ એના પ્રત્યે પણ આજે આભારની લાગણી વ્યક્ત થઈ અને આ એક પેડ માં કે નામની સાથે બીજા જે વન વિભાગના અનેક કાર્યક્રમો મારફતે જે વન્ય વિસ્તારમાં રહેતા જે આપણા નાગરિકો છે, આદિવાસી ભાઈ બહેનો છે, એમની લાઇવલીહુડમાં વધારો થાય, રોજગારી વધે અને વન્ય સુરક્ષિત રહે એ માટેના કાર્યક્રમોની પણ બધાની વચ્ચે ચર્ચાઓ થઈ છે। થેન્ક યુ। આ પ્રોજેક્ટ હેઠળ એક પેડ માં કે નામ અભિયાન અને વન વિભાગ વિવિધ કાર્યક્રમો દ્વારા પર્યાવરણ સંતુલન જાળવવા અને ગ્રીન કવર વધારવા ભાર મૂકવામાં આવ્યો છે। આયોજનથી આગામી સમયમાં ક્લાઇમેટ ચેન્જ જેવી સમસ્યાઓ સામે લડવામાં મોટી મદદ મળશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું। હિતેન્દ્ર પટેલ, અરવલ્લી।